મહાનગર અમદાવાદ હવે બની ગયું છે ખાડાનગર, કારણ કે વરસાદ બાદ શહેરમાં 19,626 સ્થળોએ રોડ રસ્તા તૂટ્યા, જેમાંથી સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ખાડા, ભૂવા પડવા કે રોડ બેસી જવાની 5,297 ઘટના બની, જ્યારે કે ગત સપ્તાહે 2 દિવસમાં પડેલા 10 ઇંચ વરસાદથી 3,900 થી વધુ ખાડાઓ પડ્યા છે। એવામાં હવે કોર્પોરેશને આવો કર્યો કે 19,228 રોડ રિપેર કરાયા। અમદાવાદ શહેરમાં 2 દિવસમાં પડેલા 10 ઇંચ વરસાદ બાદ અને તેની પહેલાં પડેલા વરસાદના કારણે એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ લોકોને હાલાકી પહોંચાડી। હવે વારો છે અમદાવાદ શહેરના રોડ રસ્તા તૂટવાનો। અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે હજી ચોમાસું ચાલુ છે, ત્યાં આગળ ખાડાની સંખ્યા પહોંચી છે 19,000। અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં આ ખાડાઓની સંખ્યા પહોંચી ચૂકી છે અત્યાર સુધીમાં 19,626 ઉપર, જેમાં દાવો એવો છે કે 19,228 ખાડા છે, તેના પર થીગડા મારવામાં આવ્યા છે અને હજી પણ 398 જેટલા સ્થળો પર ખાડા બાકી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં તૂટેલા રોડ, તેની સાથે ગોળાકાર ખાડા અને આપ જે રસ્તો જોઈ રહ્યા છો તે અમદાવાદના એસજી હાઈવેનો સર્વિસ રોડ છે કે જે બહારનો વિભાગ છે તે નેશનલ હાઈવેમાં આવે છે, અંદરનો વિભાગ છે તે અમદાવાદ મહાનગરપાલિકામાં આવે છે, પણ તેની વચ્ચે આ રોડ રસ્તાની હાલત જુઓ। હાઈવેના હોય કે શહેરના આંતરિક રોડ રસ્તાઓ, વાહન ચાલકો આ જ રીતે પોતાના વાહનો ચલાવવા માટે છેલ્લા 3 થી 5 વર્ષથી મજબૂર બની રહ્યા છે અને હવે તો વાહન ચાલકોને આદત પડી ગઈ છે આવા રોડ ઉપર વાહનો ચલાવવાની। ગત કમિટીમાં રોડ કમિટીના ચેરમેને દાવો કર્યો હતો કે નવરાત્રી સુધીમાં જે રોડ છે તે મોટરેબલ બનશે, પણ આ પરિસ્થિતિ જોતાં કઈ રીતે કહી શકાય કે અમદાવાદ શહેરના રોડ નવરાત્રી સુધીમાં મોટરેબલ બનશે? મતલબ સાફ છે કે નવરાત્રી દરમિયાન પણ અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને અને ખેલૈયાઓને આ પ્રકારના રોડ ઉપરથી પસાર થવું પડશે। આ રોડ પર પડેલા ખાડા જુઓ, અહીંયા આગળ પાણી ભરાયેલું હોય અને અકસ્માત સર્જાય તો કેટલી ગંભીર પરિસ્થિતિ, કેટલી ગંભીર હાલાકી અહીંયાના નાગરિકોને ઊભી થાય તે અનુમાન લગાવવું સરળ છે। સૌથી વધુ ખાડા છે અમદાવાદના ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં પડવાની સ્થિતિ ઉદ્ભવી છે। પ્રશાસન હજી પણ વેઇટ કરી રહ્યું છે, હજી પણ રાહ જોઈ રહ્યું છે કે વરસાદ રોકાય તે બાદ આ ખાડા છે તેના સમારકામ કરવામાં આવે, પણ સમગ્ર અમદાવાદ શહેરમાં અત્યારે રોડ રસ્તાની હાલત ભારે બિસ્માર થઈ રહી છે અને તેની પાછળ જવાબદાર હોય તો તે માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રશાસન છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।